મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં। આજની દિવસની શરૂઆત થાય છે। જુઓ, સોફા બધા ધોવા બહાર કાઢ્યા છે પાછળ, જગ્યા કરી દીધી, પોતું બધું કમ્પ્લીટ કરી દીધું છે। સોફામાં બધું ઓશિકાને મૂકેલું હતું એ પડ્યું છે। સોફા ખૂણાખો ખાલી કરીને બધું સાફ કરીને પોતા બધું કરી દીધું છે। અને સોફા ધોવાના છે બહાર, તે હવે ચાલો સોફા પહેલાં ધોઈ કાઢીએ અને પછી બીજું બધું કામ કરીએ। રસોઈ કરવાની છે તે રસોઈ કરી દઈએ। રસોઈમાં આજ તો શાક રોટલી જ કરવાની છે એટલે શાક રોટલી કરી દઈએ। પદનાના વાગી ગયા છે 5:30 પોણા 6। ઊંઘી જઈ તો સોફાને બધું ધોઈ તો તે ઊંઘી જતી તે થાકી। બપોરે શાક રોટલી કરીને બધા ખાઈ પીને જતા પછી ઊંઘી જાય તો પેલું ઉઠી હવે ઉઠીને જો વાસણ ગોઠવવાનું કામકાજ ચાલુ છે। એક બાજુ વાસણ ગોઠવું છે તો બપોરના સાહેબના ખાધેલા વાસણ પડે છે અને ગોઠવું છું વાસણ ને એક બાજુ ચા બનાવી છે મારા માટે। અને સોફા ધોયા હતા બતાવું તમને। જો પેલા ભાઈ અમારે કચરાની ડોલ ફેદી, કચરાની ડોલ ફેદવાની હેડ્યો। કચરાની ડોલ ફેરતા હતા દક્ષુભાઈ। તમે બાટલા ભર્યા હતા તો બાટલા પાછા થઈ જાય તૈયાર। અને આ બધું ચામાં દૂધ રેડી દઈએ પહેલાં। ફ્રીજમાં તો જો સવારે છાશ બનાવી હતી તપેલું ભરીને છાશ છે। છાશ તો મારે 2-3 દાડે આપણાથી દૂધ વધે છે ને વધારે એટલે છાશ બની જાય છે। સોફા બતાવું તમને, નાખી દઈએ કચરાની ડોલમાં અને ચંપલ પહેરવા પડીને કે પ્લાસ્ટર તો એટલું ગરમ હોય છે ને આખા દાડાનું તપેલું। જો સોફાને કવરને ધોઈ કાઢ્યું, સોફાને કવર ને બધું ધોઈ કાઢ્યું, કપડાએ ધોઈ કાઢ્યું હોદના। જો સોફા ધોયા કાઢ્યા મસ્ત બધા સોફા ધોઈ કાઢ્યા, ચોખ્ખા થઈ જાય એકદમ મસ્ત। સફેદ બધા મેલા હતા ને બધા ત્યાં એસી કરાવો ભેનું છે કોરું છે કે કોરું તો થઈ ગયું કમ્પ્લીટ, થોડું ઘણું ભેણું સજુ તો એ તો કાલ પાછો તડકા મૂકી દે। આજે અંદર લઈ જઈએ ને કપડાં હજુ તો લેવાના બાકી છે। અને ચોક તો વાળે તો તોય જોજો ઉડીને જેટલું આવે છે પોદા બધું ચોકમાં। હેડો આ સોફા પહેલાં અંદર મૂકી દઈએ બધા, આપણે ચામાં દૂધ રેડી છે તે ચાવું કરતું છે। બગીચામાં આવી જાય તો બધા છોકરા રમી, ઇસ્ત્રીવાળા કપડાં લીધા ને હવે રાઉન્ડ મારીને ગયા। કૂતરો અહીંયા આમ તો પોદો જેટલા ખરા પણ વાળી કાઢીને ચોખ્ખું કરી દીધું। બગીચે જો જેટલો ઢગલો કર્યો પોદાનો તો અહીંયાથી નીકળી જઈએ બહાર, પછી આ બાજુમાં બેનપણીનું ઘર છે તે જવાનું પણ એ મને કે આવજો એટલે એના ઘેર જઈ પછી ઘેર જાઉં તો આવીને હેડાય ખરા। રાત અંધારું થઈ ગઈ, ઇસ્ત્રીવાળા કપડાં લઈને આવતા અને એસી રિપેર કરવાવાળા આવ્યા હતા। જો ડોલનો બોલ ભરીને મૂક્યો પણ શી કરીને જ મશીન ચાલુ ના થયું તે હવે કેવું કરીને જાય કરી નહીં કશું એમના એમ છે। ખાટલાને હું તો લઈ લીધું પણ કરી નહીં કશું એસીમાં, અને ખાટલા તો ઢગલો કરાય બધા ગોદડાને એવું। રાતના ખાવામાં છે જો લોડી બટેકાનું શાક, ખીચડી અને ભાખરીનો લોટ બધેલો છે અને રોટલીનો છે। અમે 3 જણ છીએ, મોહન તો જોઈ ના ઘેર એટલે ખીચડી શાક અને ભાખરી કરવાની છે। અને જો સોફા ધોયા હતા તે ચેવા લાગી મસ્ત
મસ્ત થઈ જાય. જો સોફા એકદમ સફેદ સફેદ થઈ જાય, ધોયા ને તે કમ્પ્લીટ ઉજળા ઉજળા થઈ જાય સોફા એકદમ. ધોઈ કાઢે ગમે તે કરીને. તકલીફ તો પડી બરાબરની, એવી થાક લાગે તો ને, પણ તોય કરી તો દીધા ચોખ્ખા એકદમ. શું કરી બેટા? દક્ષિણામાં દૂધ ગરમ કરી. Now I am king. દૂધમાં ચટણી બનાવીએ દક્ષુ તાર માટે. આભાર. એ ઉભરો આવ્યો દક્ષુ. ના આવે. લૂજે સીધો ને શું લેવા લાગે છે? હા એક ગરણી